મિત્રો આપણે અમૃતપાક બનાવવા જઈ રહ્યા છો તેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જોઈ લઈએ. આ ઘી લીધું છે, એ જ વાટકીથી મેં બધું જ માપ લીધું છે. આ વાટકીનું મેં માપ રાખ્યું છે. તો એક વાટકી મેં અહીંયા ઘી લીધું છે અને એ જ વાટકીથી મેં અહીંયા ઝીણી સોજી, બારીક વાળી સોજી આવે એ સોજી મેં લીધી છે. અહીંયા એટલા જ માપથી મેં અહીંયા ફૂલ ફેટ અમૂલ દૂધ ગરમ કરી અને લઈ લીધું છે. એ જ માપથી મેં અહીંયા ખાંડ લીધી છે. વજન કર્યા વગર તમે કોઈ પણ એક વાટકીથી આપણે આ રીતે માપ લઈ લેવાનું છે. અને એ જ મેં ગાર્નિશિંગ કરવા માટે અહીંયા 5-6 પિસ્તા લીધા છે અને 6 થી 7 મેં બદામની કતરણ કરાઈ છે. 4 મેં એલચી અહીંયા પીચીને લઈ લીધી છે અને થોડુંક જાયફળ આટલું 2 પિંચ જેટલું અને 2 ચમચી મોટી આપણે અહીંયા બેસન લીધું છે, ઝીણું જે આપણું રેગ્યુલર ઘરમાં વપરાય એ જ બેસન મેં અહીંયા લીધું છે. તો ચાલો આપણે બનાવીએ અમૃતપાક. તો મિત્રો આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને અહીંયા મેં જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે. એની અંદર આપણે ઘી એડ કરશું. થોડુંક ઘી 2 ચમચી જેટલું હું રવા દઈશ, પાછળથી એડ કરીશ. આટલું ઘી આપણે રવા દઈશું અને આપણે આ ચાસણી વગર બનાવવાનું છે, એટલે ચાસણીની પણ કોઈ ઝંઝટ નહીં હોય, તાર કરવાની કે કોઈ પણ એ પણ આપણને ડર નહીં રહે કે ભાઈ આપણે ચાસણી કેવી કરવી. કોઈ પાવડર, મિલ્ક પાવડર કે કોઈ મિલ્ક મેડ કોઈ વસ્તુ આપણે અહીં ઉપયોગ કરવાનો નથી. મિત્રો આપણું ઘી સરસ રીતે ગરમ થઈ ગયું છે અને આપણે સોજી એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ધીમા તાપે આપણે સોજીને શેકવાની છે. મિત્રો આપણી સોજી સરસ રીતે શેકાઈ ગઈ છે. એની અંદર આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશ અને એની અંદર હું અહીંયા એડ કરી દઈશ બેસન. ત્રીજા ભાગનું લીધું છે. આપણે સોજી જે લીધી હતી એના કરતાં ત્રીજા ભાગનું આપણે અહીંયા બેસન લીધું છે. ઓપ્શનલ છે પણ બેસનનો સ્વાદ એટલો સરસ રીતે આવે છે. અમૃતપાકની અંદર ઘણા મેંદો પણ એડ કરે છે, પણ મેંદા કરતાં સોજીમાં બેસન એ ખૂબ જ સરસ લાગે છે. એનો સ્વાદ જ ખૂબ જ સરસ લાગે છે. અહીંયા આપણે બસ મિત્રો આપણે અહીંયા સરસ રીતે બેસન અને સોજી એ સરસ રીતે જુઓ બ્રાઉન એકદમ સરસ થઈ ગઈ છે. એક દાણો છૂટો થઈ ગયું છે. બસ આ ટાઈમે આપણે અહીંયા ખાંડ અને દૂધ એ બંને એકી સાથે જ આપણે એડ કરવાનું છે. તો અહીંયા હું ખાંડ જે આપણે લીધી હતી એ વાટકી એટલી જ છે અને એની સાથે જ અહીંયા ફૂલ ફેટ દૂધ એ પણ હું એડ કરવાની છું. ધીરે ધીરે એડ કરશું મિત્રો આપણે અહીંયા, કારણ કે દૂધ એડ કરવાથી તરત જ એ ફૂલવા લાગે છે અને છાંટા પણ ઉડે, તો આપણે ધીરે ધીરે એડ અંદર કરી દઈશું. બસ એને એક જ દિશામાં આપણે સરસ રીતે હલાવવાનું છે અને ગેસની ફ્લેમ અત્યારે એકદમ ધીમી જ છે. આ રીતે અમૃતપાક બનાવીએ તો ચાસણીની કોઈ આપણને ડર રહેતો નથી અને સરસ રીતે અમૃતપાક આપણો બનશે. જુઓ મિત્રો ઘી પણ છૂટું પડી ગયું છે અહીંયા બાજુમાંથી અને આ રીતની જાળી પણ અંદર પડવા માંડશે. દેખો કઢાઈ પણ એ છોડી દેશે ને ઘી પણ છૂટું પડી જશે. એને આપણે આ રીતે જોવાનું કે એ સરસ રીતે ગોળી વળી જાય છે. જુઓ ચોંટતો નથી આપણા હાથમાં અને સરસ ગોળી વળી ગઈ. બસ આ અમૃતપાક આપણો રેડી. તો હવે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠારી દઈશું. તો આ ટાઈમે આપણે એની અંદર એલચી અને જાયફળ જે હતું એ આપણે અંદર એડ કરી દઈશું. ઘીથી ગ્રીસ કરી અને એક થાળી રાખી છે. કમસે કમ 2 કલાક માટે તમે એને છોડી દેવાનું. થોડું ઠંડુ થાય પછી આપણે એને કાપા પાડી દઈશું. જુઓ મિત્રો આપણો અમૃતપાક 1 કલાક જ માં ઠરી ગયો છે અને એને સરસ રીતે આ રીતે પીસ પડી ગયા છે. તો આપણે એને સર્વ કરીએ. તો સરસ રીતે આપણો અમૃતપાક સોફ્ટ છે. આ રીતે તમે પણ આ રીતે અમૃતપાક બનાવજો. ચાસણીની કોઈ પણ ઝંઝટ વગર, કોઈ પણ મિલ્ક પાવડર કે કંઈ પણ ઉમેર્યા વગર આ રીતે અમૃતપાક ખૂબ જ સરસ થાય છે. સ્વાદમાં પણ ખૂબ જ સરસ થાય છે. તો જરૂરથી બનાવજો અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ના ભૂલતા. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.